આસ્થાના ધામ કાગવડ ખોડલધામ ખાતે ધ્વજારોહણની પુનિત પરંપરા આગળ ધપાવતા ઉપલેટાના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરા અને તેમના પરિવારે ધ્વજારોહણ કર્યું હતું. લેવા પટેલ સમાજના કુળદેવી માં ખોડલનું આ ધામ સમગ્ર સમાજ માટે આસ્થાનું પ્રતીક છે. વર્ષાબેન ગજેરાએ મંદિરના ઉન્નત શિખર પર ધ્વજારોહણની ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, પૂર્વ ધારાસભ્ય છગન સોજીત્રા સહિતના અનેક સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ધ્વજારોહણના પાવન પ્રસંગ બાદ તમામ મહેમાનોએ માં ખોડલનો સમૂહ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી. ઉપલેટા વર્ષાબેન ગજેરા, નગરપાલિકા પ્રમુખ. આજે અમે ખોડલધામ કાગવડ ધજાજી લઈને આવ્યા છીએ. અમારું બહુ જ સફળતા ધજાજીમાં થઈ છે. આજે મેં આમંત્રણ 1600 માણસને આપ્યું હતું, તો 1600 માણસ બધી 1600 વ્યક્તિ હાજર છે. અને અમે ધજાજીનું પૂજન કર્યું, મા ખોડિયાલના ચરણોમાં પ્રાર્થના કરી. અને મારી ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે અમે પાટીદાર લોકોએ જે માનતા કરેલી હતી કે જે પ્રમુખ થાય એને આપણે ખોડિયાલ માની ધજાજી રાખવાની. તો આજે મારો એ સફળ થયું છે કામ. માતાજીને અમારી પ્રાર્થના સુણી છે અને અમારી કાયમ અમારી માથે માતાજીના આશીર્વાદ રહે એવા માતાજીના ચરણોમાં અમે નમન કરી છીએ. અને બધા જ 1600 ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો, બધા આગેવાનો, બધાની હાજરી હતી. અને અમારા ધારાસભ્યો, મારા નગરપાલિકાનો આખો સ્ટાફ, ગામના આગેવાનો, બધાની હાજરી હતી. ખૂબ જ આનંદ અમને આવ્યો છે આજે. અને માતાજીના ચરણોમાં વારંવાર હું પ્રાર્થના કરું છું કે માતાજી તમારા આશીર્વાદ અમારી માથે કાયમ રહે.